નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશની ગ્રામર લેક્ચર સિરીઝમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અત્યાર સુધીના વિડીયોમાં અંગ્રેજી ગ્રામરમાં આર્ટિકલ એ, આર્ટિકલ એન તથા આર્ટિકલ ધ વિશેના વિગતવાર વિડીયોમાં માહિતી મેળવી. હવે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો ખૂબ જ જરૂરી એ બને છે કે પરીક્ષામાં તૈયાર થવા માટે એક તો સૌથી પહેલાં આપણને મળતું જે જ્ઞાન છે એ ઓથેન્ટિક હોવું જોઈએ. એના પછી તરત આપણે વાત કરીએ તો આપણી મહેનત અને ખાસ કરીને આપણો જે મહાવરો છે, આપણી પ્રેક્ટિસ છે, એના ઉપર આપણે ખાસ ધ્યાન રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણો હવે નેક્સ્ટ ટાર્ગેટ છે કે આર્ટિકલના જેટલા પણ એક્ઝામ્પલ્સ છે એ તમામ એક્ઝામ્પલ્સ પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે, એટલે કે એક્ઝામ ઓરિએન્ટેડ પ્રિપેરેશન કેવી રીતે કરવી, એની તૈયારીના ભાગરૂપે આપણે આર્ટિકલની એક્સરસાઇઝની વાત હવે કરીએ. તો આર્ટિકલ એક્સરસાઇઝમાં ધારો કે આપણને MCQ પેટર્ન છે, એટલે એની અંદર આપણને 4 ઓપ્શન આપેલા હોઈ શકે, જેમાં એ, એન, ધ અને નન અથવા નો આર્ટિકલ એવું આપેલું હશે. આપણે આર્ટિકલ એના 2 નિયમ, આર્ટિકલ એનના 2 નિયમ અને આર્ટિકલ ધના 12 નિયમોનો જે અભ્યાસ કર્યો એમાં રેગ્યુલર અને અપવાદરૂપ કિસ્સાઓનો અભ્યાસ કર્યા પછી જ્યારે આપણે ખાલી જગ્યાઓ જોઈએ તો આ બધા જ નિયમ એક સાથે અપ્લાય કરવાના રહેશે. એટલે ખૂબ જ ધ્યાનપૂર્વક અને ખૂબ જ કાળજીપૂર્વક અત્યારે પણ અને પરીક્ષામાં આપણે આ ખાલી જગ્યાઓમાંથી મેક્સિમમ માર્ક્સ મેળવવાનો પ્રયત્ન કરી શકીએ. તો ચાલો હવે શરૂ કરીએ એક્સરસાઇઝ, એક મૂલ્યાંકન, જેના આધારે આપણને ખ્યાલ આવે કે ખરેખર આપણી મુશ્કેલી શું છે જ્યારે આપણે પરીક્ષામાં બેસતા હોઈએ ત્યારે, અથવા પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન કેવી રીતે લાવવું. તો એની શરૂઆત કરીએ. એક્સરસાઇઝમાં ખાલી જગ્યાઓમાં પહેલી ખાલી જગ્યા છે શ્રીલંકા ઇઝ બ્લેન્ક આઇલેન્ડ. અહીંયા ઓપ્શન્સ કોમન હશે. તો શ્રીલંકા એક ટાપુ છે જેનું ગુજરાતી આપણે કરી શકીએ. તો અહીંયા મિત્રો ખાસ જ્યારે પણ આપણે જે ખાલી જગ્યા જોઈએ તો એની એક વ્યૂહરચના છે કે આ જે શબ્દ છે એની પહેલાં અહીંયા આપણને આ ખાલી જગ્યા આપેલી છે, તો આપણે આટલું જ વિચારીશું. અહીંયા શ્રીલંકા વિચારતા ગયા તો તરત આપણા મગજમાં ધ આવશે. આપણને ખાલી જગ્યા શ્રીલંકા માટે આપેલી નથી, આપણને આઇલેન્ડ માટે આપેલી છે. જો શ્રીલંકા માટે ખાલી જગ્યા આપી હોત તો એની આગળ ખાલી જગ્યાનું નિશાન એટલે કે બ્લેન્ક એવું કર્યું હોત જેમાં ધ શ્રીલંકા આવે. પણ આઇલેન્ડ માટે ખાલી જગ્યા આપી છે, માત્ર એ પૂરતું આપણે વિચારીશું. તો અહીંયા સાચો આન્સર છે, એક તો સૌથી પહેલાં શ્રીલંકા માટે આપણે ધ કહી દીધું, તો આઇલેન્ડમાં બોલતી વખતે આઈ આવ્યો એટલે પહેલો અક્ષર સ્વર આપેલો છે, એનો ઉચ્ચાર અથી કરવાનો છે. આઇલેન્ડમાં અ આવશે, અ એટલે આપણે ઇંગ્લિશમાં એ કરીશું. તો આપેલ પર્ટિક્યુલર નામનો પ્રથમ અક્ષર સ્વર દેખાય પણ છે અને એનો ઉચ્ચાર પણ સ્વર છે, એટલે આપણે એનો આન્સર 100% બી એટલે કે એન આઇલેન્ડ. તો આપણો આન્સર આવશે એન. તો શ્રીલંકા ઇઝ એન આઇલેન્ડ. તો મિત્રો ખૂબ જ ધ્યાનપૂર્વક કરવાનું છે. બીજી એક વ્યૂહરચના કે જે 4 ઓપ્શન આપેલા છે એમાંથી કયા ઓપ્શન કાઢી નાખવા. માનો કે નન નામનો ઓપ્શન નથી આવતો, એ તો કોઈ કાળે ના આવે. આ બેમાં કન્ફ્યુઝન છે, એન અને ધમાં. તો ધ કેમ નહીં આવે એનું રીઝન મેં તમને કીધું કે આઇલેન્ડ પૂરતું વિચારીશું, એટલે આપણે અહીંયાથી આ પણ કાઢી નાખીશું. માત્ર એક આર્ટિકલ આપણને મળશે આન્સરમાં, એ છે એન. તો આ પ્રમાણે તમે એક્ઝામિનેશનમાં આ વિચારી શકો છો અને એનું સોલ્યુશન પણ લાવી શકો છો. અત્યારે હાલ હું માત્ર આન્સર લખી રહ્યો છું, એ છે એન આઇલેન્ડ, અથવા હું અહીંયા ટેકમાર્ક પણ કરી શકું છું અત્યારે હાલ. નંબર 2, બીજા નંબરની ખાલી જગ્યા, શી ઇઝ બ્લેન્ક ઓનર ટુ હર પ્રોફેશન. તે વ્યક્તિ પોતાના વ્યવસાય માટે એક સન્માનનીય વ્યક્તિ છે, એક માનવાચક વ્યક્તિ છે. ઓપ્શન્સ કોમન છે. ઓનર નામનો શબ્દ જેનો પહેલો અક્ષર એચ એટલે કે વ્યંજન છે, બોલતી વખતે તમે ઓનર બોલો છો, ઓનર એટલે અ આવે છે એટલે એ આવશે. એટલે લખાય છે આપણે વ્યંજન પણ બોલાય છે સ્વર, એટલે આપણા જૂના નિયમ પ્રમાણે ફોનેટિક્સ, જેમાં પ્રોનન્સિએશન આવે છે, એટલે ઉચ્ચારણ શાસ્ત્રના નિયમ મુજબ આપણે એવું નક્કી કર્યું હતું કે પહેલો અક્ષર આપણે વાંચવાનો છે, પણ નક્કી કરીશું કે જો એનો ઉચ્ચાર સ્વર થતો હોય તો એન મૂકવું અને ઉચ્ચાર વ્યંજન હોય તો એ મૂકવું. અત્યારે હાલ ઉચ્ચાર એનો સ્વર થાય છે એટલે આપણે અહીંયા મૂકીશું એન. એટલે સાચો આપણો આન્સર છે એન. શી ઇઝ એન ઓનર ટુ હર પ્રોફેશન. હવે પહેલાનો આન્સર પણ એન હતો, અહીંયા પણ એન આન્સર આવે છે. ત્રીજું પર્ટિક્યુલર સેન્ટેન્સ જોઈએ, બ્લેન્ક રોલિંગ સ્ટોન ગેધર્સ નો મોસ. આ ખાલી જગ્યાને હું એક બેન્ચમાર્ક એક્ઝામ્પલ તરીકે ગણું છું, કારણ કે આ ખાલી જગ્યા ખૂબ જ સહેલી દેખાય છે પણ ખરેખર સહેલી નથી. એક શબ્દ જોઈએ. રોલિંગ એટલે ગોળ ગોળ ફરવું, સ્ટોન એટલે પથ્થર,
ગેધર એટલે ભેગું કરવું, નો એટલે નહીં, અને મોસ એટલે લીલ, જે પાણીમાં જામે છે, કે શેવાળ, જેને ગુજરાતીમાં કહીએ છીએ, જે પાણીમાં જામી જાય અંદર, ગ્રીન કલરની હોય. કહેવત છે કે જો પથ્થર ગોળ ગોળ ફરતો હોય તો એની આસપાસ લીલ જામતી નથી. એક સિમ્બોલિક પ્રૂફ છે, આપણા માટે વપરાયેલી છે. પથ્થરની જગ્યાએ માણસ છે, જો માણસ પ્રયત્નશીલ રહે તો એની આસપાસ આળસ નામની લીલ જામતી નથી. ખૂબ જ સિમ્બોલિક પ્રૂફ છે, ખૂબ જ લાગુ પડે એવી કહેવત છે. હવે વાત કરીએ કે આપણે જે નાઉન માટે, માનો કે અહીંયા આઇલેન્ડ માટે, અહીંયા ઓનર માટે, અહીંયા સ્ટોન માટે, પણ આપણે આર જોવાનું છે, રોલિંગ સ્ટોન. ગોળ ફરતો પથ્થર હોય એની આસપાસ લીલ જામતી નથી. હવે પથ્થર ગોળ ક્યારે ફરી શકે? કે જ્યારે એની ઉપર પાણીનો પ્રવાહ પડતો હોય, એની ઉપર પવન આવતો હોય. અચ્છા, ગોળ ફરવાની એની જે ગતિ છે, એની જે સ્પીડ છે, એ કોન્સ્ટન્ટ રહેશે? ના. જેમ પ્રવાહ ઘટશે પાણીનો કે પવનની ગતિ ઘટશે એમ એનો સ્લો પણ પડે, વધારે પણ પડે. એટલે આ એક પરમેનન્ટ અવસ્થા નથી, આ એક ટેમ્પરરી અવસ્થા છે. સૌથી પહેલી બાબત તો એ. બીજી વાત કે સ્ટોન જેનો આપણને આકાર નથી આપ્યો, એવું નથી કીધું કે ત્રિકોણ આકારનો પથ્થર છે કે ચોરસ પથ્થર છે, એનું વજન નથી આપેલું કે ધારો કે 2 કિલોગ્રામ છે કે 5 કિલોગ્રામ, 10 કિલોગ્રામ જેવું નથી આપેલું, એનો કલર નથી આપેલું. એટલે એવી લાક્ષણિકતા જે આ સ્ટોન માટે પરમેનન્ટ વસ્તુ નથી. કલર પરમેનન્ટ છે, એનું વજન પરમેનન્ટ છે, એમાં એનો આકાર પરમેનન્ટ છે, તો એ આપણને નથી આપેલું. એનો મતલબ આ જે પર્ટિક્યુલર નાઉન છે એ અચોક્કસ છે, અને અચોક્કસ માટે 2 આર્ટિકલ લાગુ પડે, એ અથવા એન. તો નિયમ પ્રમાણે જોવા જઈએ તો અહીંયા એ આવશે, અને આપણો આન્સર જે છે એ અહીંયા સાચો પડશે, ઓપ્શન એ વાળો, જેમાં એ આર્ટિકલ આવી શકે. ઘણીવાર ઉતાવળમાં વિદ્યાર્થી મિત્રો ધ લખીને આવતા હોય છે, તો એ ભૂલ કરવાની નથી. અહીંયા આ 2 ઓપ્શન તો પહેલેથી જ નહીં આવે, કન્ફ્યુઝન આમાં અને આમાં હશે. તો એ કન્ફ્યુઝન ના થાય એટલા માટે ધ કેમ નહીં, તો એની અવસ્થા પરમેનન્ટ નથી. માનો કે મને એમ કીધું હોત કે અ સ્ટોન ઓફ 5 kg, 5 કિલોનો પથ્થર, તો હું ધ લખી નાખત. મને એમ કીધું હોત કે સ્ટોન, અ રેડ કલર સ્ટોન અથવા રેડ સ્ટોન, તો પણ લખી નાખત. મને એમ કીધું કે નદીના કિનારે પડેલો પથ્થર કે સમુદ્રમાં વચ્ચે પથ્થર પડ્યો છે, એ તો હું લખી નાખત, પણ એવું કશું આપ્યું નથી. એટલે આ ઓપ્શન આપણા માટે હવે કેન્સલ છે. તો આટલી બધી વિચારણા આપણે બહુ ઝડપથી કરવાની છે. પરીક્ષાવાળો સમય આપણને નહીં મળે. ખૂબ જ ઝડપથી, બહુ જ ક્વિકલી અને પાછું કોન્ફિડન્ટલી આપણો આન્સર હોવો જોઈએ. તો હવે આમાં આપણે જે આન્સર મૂકેલો છે એ છે અત્યારે હાલ એ. નેક્સ્ટ આપણે પર્ટિક્યુલર એક્ઝામ્પલ જોઈએ. કોપર ઇઝ બ્લેન્ક યુઝફુલ મેટલ. ખૂબ જ અગત્યનું એક્ઝામ્પલ. એ, એન, ધ અને નન, 4 ઓપ્શન. કોપર એ ખૂબ જ મહત્વની ધાતુ છે. ફરી સેમ આના જેવું થયું. અહીંયા આપણને શ્રીલંકા, અહીંયા કોપર આપેલું છે, અહીંયા આઇલેન્ડ છે, અહીંયા યુઝફુલ મેટલ. આ નામ એના માટેનું વિશેષણ આપણે યુઝ કરવાનું છે યુ માટે. યુ એટલે તરત આપણું ધ્યાન ક્યાં જશે? અહીંયા. તો આપણે જોઈશું ખરા, પણ હજુ વાર છે, વિચારીશું પહેલા. યુઝફુલમાં પહેલો આવે છે ય, એટલે ઇંગ્લિશમાં થાય વાય. હવે કેવું થવાનું કે પહેલો અક્ષર સ્વર દેખાય છે, પણ એનો ઉચ્ચાર વ્યંજન થાય છે. એટલે ઉચ્ચારશાસ્ત્રના નિયમ પ્રમાણે વ્યંજન આપણે શું મૂકવાનું છે? એ મૂકવાનું છે. જેમ અહીંયા ઉચ્ચાર થતો તો ધારો કે અહીંયા સ્વર આપેલો હતો, પણ ઉચ્ચાર પણ સ્વર થાય છે. અહીંયા સ્વર આપેલો તો ઉચ્ચાર આપણો વ્યંજન થાય છે. એટલે ઉચ્ચારણ શાસ્ત્રના નિયમને આપણે વળગી રહીશું અને એને ખાસ ધ્યાનમાં લઈશું, તો આપણને ખ્યાલ આવશે કે આમાં 100% આ પણ નહીં આવે, આ પણ નહીં આવે અને આ પણ નહીં આવે. સાચો આન્સર છે આપણો એ. અચ્છા, કોપર છે, જો કોપરની પહેલા આપ્યું હોત શ્રીલંકાની જેમ, તો આપણે ધ કોપર લખ્યું હોત. જ્યારે આટલું વિચારો ત્યારે આ બધું જ ક્લોઝ કરી દેવાનું છે આગળનું. અહીંયા આપણે વિચાર્યું નહોતું એ પ્રમાણે બધું ક્લોઝ કરી નાખેલું હતું. તો એ જે પર્ટિક્યુલર વસ્તુ છે, ખાસ અહીંયા કોપર આપી એટલે ધ મૂકવું ના, એવું નથી. કોપર માટે આપેલું છે ધ મૂકો, યુઝફુલ મેટલ માટે ધ મૂકવાનું નથી. તો આ વસ્તુ આપણા મગજમાં ખૂબ જ ક્લિયર હોવી જોઈએ મિત્રો. એક્ઝામિનેશનમાં પણ આપણને આ વસ્તુ ખૂબ જ યાદ રાખવી પડશે, ભૂલથી આપણે એન ના મૂકી દઈએ. ઓકે, હવે વાત કરીએ નેક્સ્ટ પર્ટિક્યુલર એક્ઝામ્પલની, નંબર 5. આનો આન્સર હતો એ. દે નેવર ફેલ હુ ડાઈ ઇન બ્લેન્ક ગ્રેટ કોઝ. વાક્ય બહુ સારું છે. એવા લોકો કે જેમનું જીવન સારા નોબલ કામમાં વ્યતીત થાય છે, એ લોકો હંમેશા ફેલ થતા નથી. દે નેવર ફેલ, ક્યારે ફેલ થતા નથી. બરોબર? તો ગ્રેટ કોઝ, ખૂબ જ ઉમદા કાર્ય. પણ ઉમદા કાર્યનું કોઈ નામ આપેલું છે? દેશભક્તિનું કાર્ય હોય, સમાજ સેવાનું કાર્ય હોય, કોઈ એનજીઓમાં કાર્ય કરે, એવું આપણને આપેલું નથી. કન્ફ્યુઝન પોઈન્ટ ક્યાં છે? આ તો ક્યારે આવશે જ નહીં, આ પણ નહીં આવે. તો કન્ફ્યુઝન છે આપણને ધ અને એમાં. તો ધ નહીં, કારણ કે આપણું નોબલ કોઝની માહિતી નથી, પહેલાં આપણે અહીંયા એ મૂકીશું. નોબલ કોઝનું નામ આપેલું હોય કે ભાઈ એનજીઓમાં નોબલ કોઝ કરે છે, કે ધારો કે દેશની સેવા કરે છે, સુરક્ષા સેવા કરે છે, ઘણા બધા પોઈન્ટ ઓફ વ્યૂથી સેવા થઈ શકે.
તો એવા કેસમાં ધ, પણ અહીંયા આપ્યું નથી એટલા માટે એ વાક્ય કેવું બનશે? દે નેવર ફેલ હુ ડાઈ ઇન અ ગ્રેટ કોઝ. તો અત્યારે હાલ આપણો સાચો આન્સર છે એ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. વી આર નોટ સપોઝ ટુ લુક ડાઉન ટુ બ્લેન્ક ડાઉન ટ્રોડન. અમુક શબ્દો નવા આવશે, અઘરા પણ આવશે. સૌ પ્રથમ લુક ડાઉનનો મતલબ શું કરીશું? મિત્રો 3 શબ્દો છે લુકની સાથે. એક છે લુક ઇનટુ, એક છે લુક આફ્ટર અને એક છે લુક ડાઉન. આ યાદ રાખવાનું છે બધાએ. લુક ઇનટુ એટલે તપાસ કરવી, ઇન્વેસ્ટિગેશન કરવું, બરોબર, ઝીણવટ ભરી તપાસ કરવી. લુક આફ્ટર સાર સંભાળ રાખવી. અને લુક ડાઉન, અહીંયા જે આપેલું છે લુક ડાઉન, એની વાત આપણે કરી રહ્યા છીએ. તો લુક ડાઉન જે આવ્યું એનો મતલબ કે કોઈના તરફ તિરસ્કાર કરવો, ધૃણા કરવી. ગુજરાતી કરીએ તો આપણે ડાઉન ટ્રોડન એટલે સમાજનો દબાયેલો કચડાયેલો વર્ગ, ક્લાસ 4, રાઈટ. આપણે કાસ્ટિઝમમાં બિલીવ નથી કરતા, પણ કાસ્ટિઝમનું સ્ટ્રક્ચર હોય એમાં સૌથી છેલ્લો વર્ગ, બોટમ લેવલનો વર્ગ. તો એવા લોકોની સામે આપણે ધૃણા ન કરવી જોઈએ. હું વર્ગ બોલી રહ્યો છું અત્યારે હાલ, એવો વર્ગ એટલે એ શબ્દ ઉપરથી જ તમારો આન્સર આવી જાય કે જ્યાં આગળ વર્ગ, સમુદાય કે જાતિનો ઉલ્લેખ કરેલો હોય ત્યાં હંમેશા આપણે શું મૂકવાનું છે? આન્સરમાં ધ મૂકવાનું છે. કારણ કે આ કોઈ એક વ્યક્તિ નથી. દબાયેલો વર્ગ, કચડાયેલો વર્ગ એક વ્યક્તિ નથી, એ આખો વર્ગ છે. સમાજનો એવો વર્ગ કે જેની અંદર આપણે એમના તરફ સહાનુભૂતિ રાખવાની છે, એમના તરફ કંઈક કરુણા રાખવાની છે, એવી વાત કરી છે. તો આ શબ્દ કદાચ આપણા માટે અજાણ્યો હોય અને એના કારણે ભૂલ પડતી હોય તો એ ગ્રેમરની મિસ્ટેક કહી ના શકાય. એ મિસ્ટેક આપણે કહી શકીએ કે જેના કારણે આપણી વોકેબ્યુલરી થોડી એવી વીક છે. પરંતુ નિયમ એનો એ જ છે કે ડાઉન ટ્રોડન મીન્સ કે એવો વર્ગ કે જેની અંદર આ પ્રશ્ન થતો હોય છે. તો સૌથી પહેલા આ લુક ડાઉનનો મતલબ સમજી લઈએ. લુક ઇનટુ, લુક આફ્ટર અને લુક ડાઉન શું છે એમાં ડિફરન્સ સમજ્યા પછી ડાઉન ટ્રોડન આપણને ખબર પડવી જોઈએ. અને ત્યારે આપણને ખ્યાલ આવશે કે વર્ગનો જ્યારે ઉલ્લેખ થાય ત્યારે આપણે હંમેશા ધ મૂકવો જોઈએ. તો અહીંયા આપણે વોકેબ્યુલરીના માધ્યમથી પણ આ વસ્તુ સમજી રહ્યા છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. આઈ આસ્ક્ડ અ શોપકીપર ટુ શો મી બ્લેન્ક લાસ્ટ અવેલેબલ ગિફ્ટ. હું ભારપૂર્વક બોલી રહ્યો છું, લાસ્ટ અવેલેબલ ગિફ્ટ. તો આવો એક નિયમ આપણે જોયો હતો આર્ટિકલ ધમાં, જેમાં આપણે પેલા ઓર્ડિનલ નંબર જોયા હતા. 1 ની સામે ફર્સ્ટ, 2 ની સામે સેકન્ડ, 3 ની સામે થર્ડ, પછી નેક્સ્ટ અને લાસ્ટ એવા શબ્દો હતા. તો એવા શબ્દોનો ઉલ્લેખ કરીએ ત્યારે આંખો બંધ કરીને આપણે આર્ટિકલ ધ મૂકવાનું છે. ધ લાસ્ટ અવેલેબલ ગિફ્ટ. તો આવા એક્ઝામ્પલ આવે ત્યારે મગજમાં સ્ટ્રાઇક થવી જોઈએ કે હા આવો નિયમ આપણે જોયો હતો. સુપરલેટિવ ડિગ્રી વાળો નિયમ હોય, ઓર્ડિનલ નંબર વાળો નિયમ હોય, ન્યૂઝપેપરનો નિયમ હોય તો આપણને યાદ હોવો જરૂરી છે. આગળ વધીએ મિત્રો. એક્સરસાઇઝના ફોર્મમાં થોડું જોઈ લઈએ કે આપણને કઈ વસ્તુ ક્યાં યુઝફુલ થઈ રહી છે. એક્સરસાઇઝમાં નંબર 8, મિસ્ટર શાહ ઇઝ બ્લેન્ક TDO. TDO નું ફૂલ ફોર્મ છે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. હવે અહીંયા તો પ્રશ્ન થાય સાહેબ અહીંયા તો ધ જ આવે, વિચારવાનો કોઈ સ્કોપ જ નથી કારણ કે પોસ્ટ છે ફિક્સ છે તાલુકા વિકાસ અધિકારી. તો એમાં તો ક્યાં પ્રશ્ન થયો? પરંતુ મિસ્ટર શાહ કયા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી છે એવું આપણને આપેલું નથી. એમ આપ્યું હોત કે મિસ્ટર શાહ ઇઝ ધ TDO ઓફ અમદાવાદ, ઓફ મહેસાણા, ઓફ પર્ટિક્યુલર ડિસ્ટ્રિક્ટ ઓર તાલુકા, તો આપણને ખ્યાલ આવે. પરંતુ હજુ આપણને આપેલું આ જે નામ છે એ અચોક્કસ ગણી શકાય. રીઝન, કારણ કે એ જે પોસ્ટ છે એ કોમન છે અને કયા તાલુકામાં કે કયા જિલ્લામાં નથી એવી સ્પષ્ટતા કરી ન હોય ત્યાં સુધી આપણે આર્ટિકલ ધ વિચારી શકીએ નહીં. તો ધ વિચારવાનું નથી, આપણે એ અને એન ઉપર આવી જઈએ. તો TDO એટલે પહેલો શબ્દ ટી છે જે દેખાય છે, એનો મતલબ કે આલ્ફાબેટના નિયમ પ્રમાણે એ વ્યંજન છે. હવે આપણે એનો ઉચ્ચાર કરીશું ટ, તો એ પણ ઇંગ્લિશમાં ટ થશે. એટલે કે લખતી વખતે જે લખાય છે એ પણ વ્યંજન છે, બોલતી વખતે ઉચ્ચારણ શાસ્ત્રના નિયમ પ્રમાણે બોલો છો એ પણ વ્યંજન છે. તો એ બંને કેસમાં વેરીફાઈ કર્યા પછી આપણો આન્સર અહીંયા આવી શકે એ. તો અહીંયા ધ નથી લખવાનું, એનું રીઝન મેં તમને સમજાવ્યું. તો એ રીઝનને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. કોઈ પોસ્ટ હોય, કોઈ ડિગ્રી હોય અથવા કોઈ સ્પેસિફિક સબ્જેક્ટ કરીએ તો સબ્જેક્ટમાં ધારો કે આ વ્યક્તિ ધારો કે MA થયેલો છે તો હી ઇઝ એન MA આવશે, પણ MA વિથ કોઈ સબ્જેક્ટ આપ્યો હોય તો ધ આવી શકે. તો આપણને આપેલ જે નાઉન છે એના વિશે ક્લેરિટી એટલે કે સ્પષ્ટતા કરી હોય તો જ એને ચોક્કસ ગણવું, તો જ આર્ટિકલ ધ મૂકવો. નહીતર સર્વપ્રથમ આર્ટિકલ એ તથા એનનો જ ઉપયોગ આપણે કરવાનો છે.
તો આ એક્ઝામ્પલમાં આપણને થોડી આની માહિતી મળશે. આગળ વધીએ મિત્રો. સંસ્કૃત ઇઝ બ્લેન્ક ડિફિકલ્ટ લેંગ્વેજ. ફરી પાછું એ એક્ઝામ્પલનું રિપીટેશન થઈ રહ્યું છે. કોઈ એવું નામ, એના પછી એક ફરી નામ અને એની પહેલા આવેલું એક વિશેષણ, જે આપણે પહેલા એક્સરસાઇઝમાં જોયું હતું, એક 1 to 7 સેન્ટેન્સીસમાં. તો સંસ્કૃત માટે મને પૂછવામાં નથી આવી રહ્યું. એની આગળ આર્ટિકલ આપેલો હોય તો 100% તે આપણે આર્ટિકલ ધ મૂકી શકીએ. ડિફિકલ્ટ લેંગ્વેજ માટે પૂછવામાં આવી રહ્યું છે અને આપણે વાત કરીએ પ્રમાણે આટલો જ પોર્શન વિચારીશું. આ પોર્શન માટે જ આપણે વિચારીશું. એની આગળ જે પણ શબ્દ હોય એનો આર્ટિકલ ડિફરન્ટલી આપેલો હોઈ શકે સેપરેટ રીતે, તો એમાં આપણે પડવાનું નથી. તો અહીંયા ક્લિયર આન્સર છે એ. ઘણા વિદ્યાર્થીઓને એવું થાય કે સંસ્કૃત તો સાહેબ આપેલું છે, પણ સંસ્કૃત શબ્દ માટે આર્ટિકલ નથી મૂકી રહ્યા, અત્યારે મૂકી રહ્યા છીએ માત્ર ડિફિકલ્ટ લેંગ્વેજ માટે. તો એટલો પોર્શન વિચારીશું. સંસ્કૃત હોય તો એમાં ધ મૂકી શકીએ. ફાઇન. હવે એવા એક્ઝામ્પલ કે જેમાં થોડી ઘણી મુશ્કેલી 100% વધશે જોયા પછી, અને મેજોરિટી ઓફ સ્ટુડન્ટ્સ છે એ આમાં ખોટો આન્સર લખવા માટે ડાયવર્ટ થવાના છે. વાક્ય વાંચી લઈએ. બ્લેન્ક એબલ મેન મે ગેટ હિઝ રિવોર્ડ ઇન હિઝ લાઈફ. એબલ એટલે કે સક્ષમ હોવું કે લાયક હોવું. તો જે લાયક વ્યક્તિ છે એને એના જીવનમાં એનો રિવોર્ડ મળે છે, એવી એક પ્રોબેબિલિટી આપણે બતાવી, એવી એક સંભાવના આપણે બતાવી. તો અહીંયા તરત જ એવું થશે કે એ આવ્યો એટલે આપણી પાસે જે એ, ઈ, આઈ, ઓ અને યુ નામના 5 જે સ્વર છે એમાં એ આવી ગયો એટલે આપણે તરત એન તરફ લખવા માટે પ્રેરિત જઈશું. એન લખવાનું મન થાય જ દરેકને, પરંતુ એ સાચો છે કે આપણે જોઈ લઈએ. સારું. આ વાક્ય વાંચ્યા પછી ખબર પડે કે એબલ એટલે એવા લોકો કે જે સક્ષમ છે, જે કેપેબલ છે, જે લાયક છે. તો એમની સામે કેવા લોકો બીજા હશે? અનએબલ, જેને આપણે નોન ડિઝર્વિંગ કહીએ, કે જે લોકો આ વસ્તુને લાયક કરતા નથી. તો બે અલગ અલગ પ્રકારના વર્ગ આવી ગયા, રાઈટ. જે પ્રમાણે રીચ અને પુઅર હતું, તો એ પ્રમાણે આ બે વર્ગ, તો વર્ગમાં વિભાજન કરીએ એટલે આપણે આર્ટિકલ ધના નિયમ પ્રમાણે જ્યાં વર્ગ હોય, સમુદાય હોય, પ્રજાતિ હોય, ત્યાં 100% આપણે અહીંયા ધ મૂકવું પડે. એટલે આ નિયમ જો આપણે યાદ નહીં હોય તો આવા એથી શરૂ થતા, આઈથી શરૂ થતા શબ્દો આપણને 100% પરીક્ષામાં હેરાન કરશે. અને મેજોરિટી ઓફ ધ સ્ટુડન્ટ્સ અહીંયા એન લખીને આવે છે, પછી પેપરમાં વેરીફાઈ થયા પછી ખબર પડે કે આ નિયમ આપણે જે તે સમયે એપ્લાય કર્યો ન હતો અને એના કારણે કદાચ મુશ્કેલી આપણી વધી શકે. તો એવું ના થાય એટલા માટે આપણે દરેક નિયમને ધ્યાનથી વાંચીને એને અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, અમલ કરવાનો છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આ એક્ઝામ્પલમાં થોડી સરળતા રહેશે કારણ કે આપણે આને વારે ઘડીએ જોઈએ ત્યારે આપણને યાદ રહી જાય એવું છે. હી પ્રિફર્ડ બ્લેન્ક વન વે રોડ. તેણે વન વે રોડ પ્રિફર કરવાનું નક્કી કર્યું. તો અત્યારે હાલ આપણી પાસે જે આર્ટિકલ મૂકવાનું જે સ્પેસ છે ત્યાં આગળ વન એટલે કે ઓ એની વન આવી ગયું. વન જેનો પહેલો અક્ષર ઓ એ સ્વર છે અને તમે જેવું એનું ઉચ્ચાર કરશો એટલે વનમાં વ આવશે પહેલા, તો વમાં વી પણ થાય અને ડબલ્યુ પણ થાય એટલે એ બનશે વ્યંજન. આ થઈ જવાના બંને વ્યંજન, એ ઈ આઈ ઓ સિવાયના. તો આપણો નિયમ શું કહે છે કે પહેલો અક્ષર આપણે જોવાનો, એનો ઉચ્ચાર જો સ્વર આવે તો એન મૂકવાનું, વ્યંજન આવે તો એ મૂકવાનું. તો એ વન વે રોડ. અહીંયા પણ ભૂલ થવાની શક્યતા છે. જેમ એ જોઈને આપણે એન, એવી રીતે ઓ જોઈને ઘણા એન મૂકીને આવતા રહેશે, તો એવું કરવાનું નથી. વાક્યને ધ્યાનથી 2 વખત વાંચવાનું છે અને નિયમ અપ્લાય કર્યા પછી જ આપણે એમાં સાચો આન્સર મૂકી શકીએ. આગળ વધીએ મિત્રો. નંબર 12. ઇટ વોઝ બ્લેન્ક યુનિક ફંક્શન ઓફ ધીસ મશીન. આ મશીનનું એક યુનિક ફંક્શન છે. યુનિક શબ્દ તો યુ ઉપરથી આપણે યુનિક જોયું હતું, યુનિવર્સિટી, યુનિટ, યુનિયન, ઘણા શબ્દોનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ લેક્ચર દરમિયાન. તો એના વિશે માહિતી આપણને હોય જ, પણ ફરીથી એ પછી ઓ અને યુ એના દ્વારા આપણને ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરાવી રહ્યા છીએ. આને અમે ટ્રિકી એક્ઝામ્પલ કહીએ, એક ટ્રેપ કહીએ, કે જેમાં ધારો કે છોકરાઓને આ ઓપ્શન જે છે એ એન જ દેખાય, બીજા બધા ઓપ્શન દેખાય જ નહીં. એમને એવું લાગે કે બાકીના ઓપ્શન આપેલા જ નથી કારણ કે પેલી ગ્રંથિ મગજમાં ફિટ છે એટલા માટે. પરંતુ એવું નથી કરવાનું. ફરી આ જે પહેલો અક્ષર છે એ સ્વર, એનો ઉચ્ચાર તમે કરવાના છો યુનિકમાં ય એટલે વાય, તો થઈ જશે શું? એનો આ વ્યંજન થઈ જવાનું. એટલે વ્યંજન આવતો હોવાના કારણે આપણે તરત એમાં મૂકી દઈશું એ યુનિક ફંક્શન. એટલે યાદ રાખવાનું છે કે યુ આવે તો અમરેલા હોય તો અમરેલામાં પણ યુ જ છે, પણ પહેલો અક્ષર અ બોલાય છે એટલે લખાય છે પણ સ્વર, બોલાય છે પણ સ્વર. તો આમાં આપણે ખાસ ધ્યાન આપીશું. એક્ઝામ્પલ નંબર 13 ની વાત કરીએ
બ્લેન્ક બ્રેવ આર નોટ અફ્રેડ ઓફ ડેથ. કહેવત છે મિત્રો, બહુ સારી કહેવત છે. જે લોકો બહાદુર હોય છે એમને મૃત્યુનો ડર લાગતો નથી. ડેથ. તો અહીંયા બહાદુર વ્યક્તિ કોઈ એકની વાત કરી જે આપણી સમક્ષ ઊભો છે કે ઊભી છે, પરંતુ એના દ્વારા સમાજમાં રહેલા એવા બહાદુર લોકોના વર્ગની વાત કરી. આખા વર્ગને લાગુ પડશે, આખા સમુદાયને લાગુ પડશે, અને એમાં આપણે મૂકી શકીશું આર્ટિકલ ધ, સમુદાયના નિયમ પ્રમાણે. આ વર્ગ સમુદાયવાળા જે એક્ઝામ્પલ છે એ અમુક ઇન્ટરમિડિયેટલી પૂછાતા હોય છે, આપણે ખાસ ધ્યાનમાં રાખી લઈશું. અહીંયા તો તકલીફ નથી પડતી, જેવી રીતે એબલમાં પણ આપણે સેમ કરેલું હતું, અહીંયા પણ આપણે સેમ કરી રહ્યા છીએ. એબલમાં તમને એન લખવાનું મન થાય, અહીંયા કદાચ આપણે ધ આવે ઠીક છે તો ઘણા એ લખીને આવે, પણ અહીંયા આર છે એટલે વિચારવાનું કે બહુવચન છે એટલે એ તો પોસિબલ નહીં જ થાય, એટલે આપણું ધ્યાન તરત ધ તરફ જતું રહેવું જોઈએ. તો નિયમનો આપણે સારો લઈએ તો આપણને પ્રોબ્લેમ થશે નહીં. નેક્સ્ટ અને સેકન્ડ લાસ્ટ એક્ઝામ્પલ. આઈ કેન નોટ રિમેમ્બર બ્લેન્ક સ્ટોરી વિચ હી ટોલ્ડ યસ્ટરડે. ધ્યાનથી વાંચીએ. મને એ સ્ટોરી જે એણે ગઈકાલે કીધી હતી એ યાદ નથી. સારું, અહીં સુધીનું વાક્ય કેવી રીતે વાંચીશું? આઈ કેન નોટ રિમેમ્બર બ્લેન્ક સ્ટોરી, મને સ્ટોરી યાદ નથી. તો એમાં આપણે એ મૂકી દઈએ. કઈ સ્ટોરી આપણને ખ્યાલ નથી કઈ સ્ટોરી વિશે વાત કરી, પણ એવું નાઉન. હવે થોડું આગળ વિચાર્યું. આઈ કેન નોટ રિમેમ્બર સ્ટોરી, પછી કઈ સ્ટોરી જે તમે ગઈકાલે કીધી હતી, મતલબ ફિક્સ થઈ ગયું. સ્ટોરી કઈ જે ગઈકાલે કીધી હતી એ, એટલે આ સ્ટોરી વિશે મળતી માહિતી ચોક્કસ થઈ ગઈ. એનો મતલબ કે સ્ટોરી વાળું જે નાઉન છે ફિક્સ થયું, અને આપણે અહીંયા ધ મૂકી શકીશું ઇઝીલી. તો અહીંયા ધ આવશે, ધ સ્ટોરી. તો આ મિત્રો આપણે યાદ રાખીશું. હવે વાત કરીએ લાસ્ટ એક્ઝામ્પલ. બ્લેન્ક ગિરનાર ઇઝ બ્લેન્ક સેક્રેડ માઉન્ટેન. ગિરનાર એ ખૂબ જ પવિત્ર પર્વત છે. સ્ટેટ લેવલે વાત કરીએ તો ખૂબ જ આપણું એના ધાર્મિક એનું મહત્વ છે. તો સેક્રેડ શબ્દ જે છે એ હોલી અને પાયસ, HOLY હોલી અને PIO પાયસ, એ બંનેનો સિનોનિમ છે, સમાનાર્થી છે, યાદ રાખવા માટે. હવે એક જ પર્ટિક્યુલરમાં બે ખાલી જગ્યા. તો જે પ્રમાણે ધારો કે આપણે સંસ્કૃતની આગળ બ્લેન્ક નથી આપેલી, એવી રીતે ગિરનારની પહેલાં બ્લેન્ક આપેલી છે, તો અહીંયા તો ફિક્સ થઈ ગયું ધ. જો અહીંયા બ્લેન્ક આપે તો આપણે એમાં ધ મૂકી દીધું હોત. હવે આગળ આવીએ. બ્લેન્ક સેક્રેડ માઉન્ટેન. અહીંયા આપણે એ ડિફિકલ્ટ લેંગ્વેજ લખ્યું હતું, તો અહીંયા પણ એ આવશે. તો સેન્ટેન્સ આવું બનશે, ધ ગિરનાર ઇઝ અ સેક્રેડ માઉન્ટેન. ગિરનાર સ્પેસિફિક થયો એના માટે ધ, અને સેક્રેડ માઉન્ટેન ડિફરન્ટ છે એટલા માટે એ. તો કદાચ એવું પણ બને મિત્રો કે આ પર્ટિક્યુલર બ્લેન્ક્સમાં મેં જે પ્રયત્ન કર્યો એમાં કદાચ તમારા આન્સર એક પ્રેક્ટિસ કર્યા પછી આપણે અગ્રી થઈએ કે આન્સર સાચા છે, ઓથેન્ટિક છે. અને આ ખાલી જગ્યાઓના માધ્યમથી આપણે એવું પણ જોયું કે આપણે જે નિયમ જોયા છે એ નિયમની બહાર આપણે એક પણ એક્ઝામ્પલ લીધું નથી, અને પરીક્ષામાં પણ આ નિયમની બહાર એક પણ એક્ઝામ્પલ આવી શકશે નહીં. તો આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે નિયમનો અભ્યાસ કર્યા પછી જ આપણે આ એક્ઝામ્પલનો અભ્યાસ કરીએ, મહાવરો કરીએ, પ્રેક્ટિસ કરીએ, અને પ્રેક્ટિસના માધ્યમથી જ આપણે એને સારી રીતે સક્સેસમાં કન્વર્ટ કરી શકીએ. તો આઈ હોપ કે આ એક્સરસાઇઝ તમને ખૂબ જ યુઝફુલ થશે. આપણા જે વિડીયોઝ છે, આપણી એક્સરસાઇઝના જે વિડીયોઝ છે એની અંદર ઘણી બધી પ્રકારની એક્સરસાઇઝ આપણે એવી પણ છે કે જે પ્રેક્ટિસના માધ્યમથી વિદ્યાર્થીઓની ખૂબ બધી જ મુશ્કેલ દૂર થઈ જવાની છે. તો આપણો પ્રયત્ન અને આપણી પ્રેક્ટિસ આપણને સફળતા અપાવી શકે. તો આઈ હોપ કે આ વિડીયોમાં તમને એક્સરસાઇઝમાં ખૂબ જ ઇન્ફોર્મેશન સારી મળી હશે, યુઝફુલ થશે, અને હજુ પણ જેટલી પણ એક્સરસાઇઝ આપણે કરવાના છીએ એમાં પણ આ વસ્તુ આપણને યુઝફુલ થઈ શકે છે. થેન્ક યુ એવરીવન.